નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું ગતેશ વાવસર આપનું સ્વાગત કરું છું। કચ્છનો જે બહુ અતિ અગત્યનો વિસ્તાર છે જેને છારી દંડ તરીકે ઓળખવામાં આવે છે અને આ છારી દંડ જે મારી પાછળ તળાવ દેખાઈ રહ્યો છે એ તળાવમાં લગભગ 150 થી 250 પ્રકારના અલગ અલગ પક્ષીઓ દર વર્ષે આવતા હોય છે, જેમાં વિદેશી પક્ષીઓ પણ હોય છે અને સ્થાનિક પક્ષીઓ પણ હોય છે। પરંતુ 2 દિવસ અગાઉ અચાનક એવું જોવા મળ્યું કે આ તળાવમાં લાખોની સંખ્યામાં માછલીઓ મૃતપ્રાય દેખાયેલી અને સ્થાનિક લોકોએ જ્યારે જાણ કર્યો ત્યારે એવું જાણવા મળ્યું કે આ તો એક જ કિનારો એવો છે કે જ્યાં લાખોની સંખ્યામાં માછલીઓ છે, પરંતુ જો આ તળાવ આખાની ફરતે ચકાસણી કરવામાં આવે તો ખૂબ જ મોટી સંખ્યાના માછલીઓના મરણ થયા છે। મછલીના મરણ થવાનું કારણ તો વન વિભાગ કહે છે, પરંતુ આ બાબતે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે રામસિંહજી સોઢા છે। સોઢા સાહેબ, સ્વાગત છે તમારું। સોઢા સાહેબ, શું પ્રશ્ન છે કે આટલી મોટી સંખ્યામાં માછલીઓના મરણ થયા? ચોક્કસ પ્રશ્ન તો આપણે વન વિભાગ દ્વારા આપણે જાણી શકીએ છીએ, પણ એવું લાગે છે કે ગયા વર્ષે આવો સ્થાનિકોના કહેવા મુજબ કે આવી મોટી સંખ્યામાં કોઈ માછલીનો કે આ પહેલી વખત બનાવ બન્યો છે, ક્યારે મરણ થયો નથી। પણ ગયા વર્ષે સ્થાનિક લોકોને માછીમારી કરવા દેવામાં આવી હતી અને પાણીનો મુવમેન્ટના કારણે ઓક્સિજનની માત્રા પણ પાણીમાં સારી પ્રમાણમાં આપણે જોવા મળતી હતી, પણ આ વર્ષે વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોને માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ કરી દેવામાં આવ્યો, એટલે પાણીમાં કોઈ પણ જાતની મુવમેન્ટ નથી અને આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે પાણીની અંદર ઓક્સિજનની કદાચ કમી થઈ ગઈ હોય, ઉણપ થઈ ગઈ હોય, એના કારણે મોટા પ્રમાણમાં આપણે માછલીનો મૃત્યુ જોવા શકીએ છીએ। દર્શક મિત્રો, અગત્યનો પ્રશ્ન એ છે કે મારા અને તમારા માટે આ સામાન્ય વાત છે, કદાચ આપણે આના બાબતમાં નોલેજ નથી રાખતા, પરંતુ બરોબર આ જગ્યા વન વિભાગની અંદરમાં આવતી હોય અને વન વિભાગના અધિકારીઓને ખબર ન હોય તો મને એમ છે કે આ જે માછલીઓ મરી છે એ જ જગ્યાએ અધિકારીઓએ જળ સમાધિ લઈ લેવી જોઈએ, કેમ કે જો એમને ખબર હોય અને કરોડો લાખોની સંખ્યામાં જો માછલીઓ મરતી હોય અને એ જો એમનું જતન ન કરી શકતા હોય તો ધૂળ પડી એમની નોકરીમાં। સોઢા સાહેબ, બીજો અગત્યનો પ્રશ્ન એ છે કે આ રામસર સાઇટ છે, વર્લ્ડમાં અમુક એવી સાઇટો છે એ પૈકીની છે, આ જગ્યા ઉપર બેદરકારી એન્વાયરમેન્ટને અને આજે જે પર્યાવરણ છે એને કેટલું મોટું નુકસાન કરશે? જી સાહેબ, આ મુદ્દો બહુ સેન્સિટિવ છે, ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, આપણે જોઈ રહ્યા છીએ। આ સૌથી મોટું નુકસાન તો આપણે હમણાં જ જોવા મળી ગયું અને બીજું અહીંયા કને જે કંપનીઓ આવી રહી છે એના કારણે મીઠા ઝાડ અને જમીન સાફ થઈ રહી છે, એના કારણે રામસર સાઇટની અંદર પણ કંપનીનો સમાવેશ થાય છે। આપણે એને અટકાવવા માટે ઘણા બધા આવેદન પત્રો આપ્યા છે, ઘણી બધી અરજીઓ પણ કરી છે, ભારત સરકારને પણ કરી છે અને ગુજરાતનો હેડ દહેરાદૂનમાં જે ફોરેસ્ટ વિભાગ છે એને પણ કરેલી છે અને સ્થાનિક લેવલે ફોરેસ્ટ ને CCF ને સુધીની બધી આપણે બધાને ફરિયાદ કરી અને લેખિતમાં પણ જાણ કરેલી છે, પણ અત્યાર સુધી કોઈ પગલા નથી ભર્યા। આવનારા સમયમાં સાહેબ કોઈ પણ જાતના ભારત સરકાર દ્વારા જો પગલા નહીં ભરાય તો આપણે મેઇન ઓફિસમાં રામસર સાઇટ જે જાહેર ત્યાં પણ આપણે અપીલ કરશું અને આવી કંપનીઓને આ સાઇટ એવી જે વન વિભાગની જે મહત્વપૂર્ણ સાઇટ છે ભારતની, આવી સાઇટોથી દૂર રાખવા માટે આપણે એમને પણ અપીલ કરશું અને એમને પણ જાણ કરશું કે આ સાઇટની આજુબાજુ કોઈ કંપનીઓ ન હોવી જોઈએ અને આવી બેદરકારી તો બિલકુલ ના હોવી જોઈએ। દર્શક મિત્રો, તમે વિચાર કરો કે આટલી અગત્યની સાઇટ હોવા છતાં જો વન વિભાગની અને સરકારી બાબુઓની બેદરકારી દેખાતી હોય તો આને કેટલે અંશે આપણે વ્યાજબી માની શકીએ અને આ જ પરિસ્થિતિ જો રહેશે તો આ પરિસ્થિતિમાં આપણે કેમ આપણી આવનારી પેઢીને સારું એન્વાયરમેન્ટ આપી શકશું? આ બાબતે આપણી સાથે સ્થાનિક લોકો છે એમની સાથે પણ વાત કરીએ કે શું સમસ્યા હોઈ શકે ને શું છે। સાહેબ, તમારું નામ? સર, મારું નામ છે કાસમભાઈ, મારું ગામ છે બગડિયા। કાસમભાઈ, બગડિયા એટલે સારી રંગની બાજુનો લાખોની સંખ્યામાં માછલીઓ મરી ગઈ છે, શું એનું કારણ? સર, એમાં શું છે, માછલી તો દર વર્ષ મરે છે, એમાં અમને ગયા વર્ષોમાં લઈના માણસો ને અમે બગાડીયાના છછલા પંચાયતના માણસો અહીંયા માછલી આવતા હતા તો થોડું જંગલ ખાતાનું દયા ભાવ હતું એટલે અમે થોડી મચ્છી પકડતા હતા, ખાવા માટે લઈ જતા હતા, થોડુંક વેચવા માટે લઈ જતા હતા। આ સાલમાં થોડુંક પ્રતિબંધ કરી નાખ્યો, આ સાલમાં વધારે મછલી આવી, આ સાલમાં બાદ આપણે વનતંત્રએ પ્રતિબંધ કર્યો, અમારી ગાડીઓ પકડી બધી કરી કે અમે મછલી ના પકડો, અમને ઇન્કવાયરી આવી ગઈ તો અમે મછલી પકડવામાં નિષ્ફળ ગયા, મછલી અમે ના પકડી એટલે મછલી વધી ગઈ। જો પાણી ખરાબ થઈ ગયું, પાણી ખારો થઈ જાય પછી પવન આવે
તો માછલીનું શું છે અત્યારે ચોટી જાય, પાણી ગરમ થઈ જાય, ગરમ પાણીમાં પણ મરી જાય. એટલે ગયા વર્ષે અમે કાઢતા હતા એટલે ઓછી થતી જતી, તો ઓછી સંખ્યા માછલી હોય તો મારણ ઓછો થાય, તો દર સાલ માછલી તો મરે જ છે. તો આવા જે રામેશ્વર છે, મારી અપીલ છે વનતંત્રથી, જે સાહેબ છે, જે પણ અધિકારી છે, જો અમને માછલી પણ નથી દેતા, અહીંથી 1.5 કિલોમીટર સોલાર આવે છે, બરાબર. અમને માછલી કેવી રીતે ખબર દેતા કે ભાઈ આ પક્ષીઓ આવે છે એમ શું ખાશે, તો આ 1.5 કિલોની 2 કિલોની 4 કિલોની માછલી પક્ષી ખાય નહીં, એ કોઈ ઉપયોગમાં કામ આવે. ધારો કે અમારા જો કોઈ પેશન્ટ છે ને ટીબી વાળાને માછલી કામ આવે, અને જે કેન્સર વાળો પેશન્ટ છે એને માછલી કામ આવે. માછલી જે બિચારાને આપી દઈએ ગામમાં. અમારા તમે એક માણસ છે સરાડામાં, એ ગોળું ખાય છે, એટલે ડોક્ટરે એમ કીધું કે માછલી ખાઈ પછી ખાજો. એટલે અમે માછલી લઈ જતા હતા, હવે માછલી મોટી થઈ ગઈ કે આ પક્ષીઓને માછલી કામ આવે, તો આ પક્ષીઓ 1.5 કિલોમીટર સોલાર આવે છે એનાથી નુકસાન નથી થાય, તો અમારા માછલી પકડવાથી નુકસાન થાય છે. એટલે ટૂંકમાં આ પાણીની ખારાશ વધે એટલે આ માછલી મરી ગઈ. આ જ મુખ્યત્વે કારણ આવે છે કે સામાન્ય રીતે પાણીમાં ખારાશ વધી જાય, ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય, એટલે જ આ માછલીઓના મરણ થતા હોય જાણવા મળ્યું છે. ખારાશ કેમ વધી ગયું? ખારાશ જો આ મીઠાની ગાડી આવે છે ત્યાં રોડ પર પલટી મારી નાખે, તો પાણી બધું નદીથી મારફત અહીંયા ગામમાં આવે, તો મીઠાનું કારણ બની ગયું છે. કોઈ કારણ એ બન્યો, કોઈ જમીન ધરતી પણ ખારી છે એનું કારણ બન્યું, અને પવનનું કારણ બન્યું, પવન વધારે લાગે તો મછલી મરી જાય. ને ખાસ કરીને પાણી જે ટેન્કરો આવે છે, લોડિંગ દ્વારા આવે છે, એ પલટી મારી નાખે. એમાં લગભગ એક ગાડીમાં 40-45 ટન મીઠું હોય, એવી 10-12 ગાડી પલટી મારે તો એમાંથી વરસાદ પડે એટલે પાણી સીધું અહીંયા આવે. ઓકે, એના કારણે તો આપણે સ્થાનિક લોકોને પણ જાણ્યો, અને સોઢા સાહેબે પણ આપણે ખૂબ જ સારી વિગત આપી દીધી. પરંતુ અહીં જ્યાં જો આપણે ચર્ચા કરીએ તો વાડ જ ચીપડા ગળી રહી છે. જે સરકારી બાબુઓને આ જગ્યાની સુરક્ષા કરવા માટે મૂકવામાં આવ્યા છે, તે જે બેદરકારી દાખવી રહ્યા છે, ને એનું પરિણામ એ આવે છે કે હકીકતમાં આ જગ્યા નષ્ટ થતી જાય છે, અને આવનારા વર્ષોમાં કદાચ આટલો મોટો જે છારીદંડનો તળાવ છે એ પણ નષ્ટ થશે, અને આપણે માત્ર ચોપડીઓમાં અને કિતાબોમાં જ એના જોઈ શકશું. તો દર્શક મિત્રો, તમે વિચારો કે આટલી ગંભીર સાઈડ હોવા છતાં પણ જો અધિકારીઓ ગંભીરતા ન લેતા હોય તો આ મારી અને તમારી શું દરકાર કરશે? એન્વાયરમેન્ટને જે ખૂબ મોટો આ છારીદંડનો વિસ્તાર છે, ખૂબ જ મોટો તળાવ છે, એ તળાવમાં દર વર્ષે 150 થી 250 પ્રકારના વિદેશી પક્ષીઓ આવે છે. આસપાસના ગામોના ખૂબ જ મોટો ચરિયાણ છે, તે છતાં રામસર સાઈડની અંદર હોવા છતાં પણ કંપનીઓને જમીનો ફાળવી દેવામાં આવે છે. આ જગ્યાને સાચવણી કરવાની હોય છે, તેમ છતાં અહીંયા તમને લાખો માછલીઓના મરણ થાય છે. તો આવા સરકારી તંત્રોને જો આપણે એમ માનતા હોય કે તમારું ને મારું ભલું કરશે, ક્યાંય દેખાય એવું મને લાગે. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.